કચ્છની 22 વર્ષની યુવતી 20 કલાકથી 540 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી છે. બહાર કાઢવા રાજ્યભરની ટીમોની કવાયત. ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં આજે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી છે. વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની 21 વર્ષની પુત્રી ઇન્દિરા બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો. ઘટનાના પગલે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટીતંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું. રાજ્યભરની ટીમોએ બાળકીને કાઢવા માટે ઓપરેશન હાથ ધર્યું. સ્થાનિક અને સેનાના જવાનોએ લોખંડના હૂંક રાખી યુવતીને બચાવવા પ્રયાસ કર્યો. કંઢેરાઈ ગામે બચાવ કાર્ય માટે ઉમટેલા વહીવટીતંત્રના કાફલાને લઈ નાના એવા ગામમાં ભારે ધમધમાટ વ્યાપી ગયો. 108 એમ્બ્યુલન્સ સ્ટાફ, ફાયર વિભાગ અને આરોગ્ય કર્મીઓ ખડેપગે બોરવેલમાં પાઇપ વડે ઓક્સિજન પહોંચાડ્યો. પરિવારજનોના કહેવા મુજબ યુવતી બોરવેલમાં સરકી પડ્યા બાદ સવાર સુધી તેનો અવાજ આવતો હતો, પરંતુ તંત્રની ટીમ પહોંચ્યા બાદ યુવતીનો કોઈ અવાજ સાંભળવા મળ્યો નથી. યુવતીને બચાવવા માટે 20 કલાકની વધુથી ઓપરેશન ચાલ્યું. યુવતીની 5 મહિના પહેલા સગાઈ થઈ હતી. ગઈકાલે તેણે તેના મંગેતર સાથે ફોન પર વાત કરી રહી હતી. 21 વર્ષની યુવતીનું નામ ઇન્દ્રાબેન કામજીભાઈ મીણા છે, જે મૂળ રાજસ્થાનના પ્રતાપગઢની વતની છે. વાડી માલિક રમેશભાઈ ઠક્કરને ત્યાં યુવતીનો પિતરાઈભાઈ વર્ષોથી કામ કરે છે. વહેલી સવારે 5 વાગે બે બહેનો બાથરૂમ જવા બહાર નીકળી હતી. એક પછી એક બહેન ગઈ, પરંતુ બીજી બહેન પરત આવી નહોતી. થોડી વારમાં બોરમાંથી બચાવવાનો અવાજ આવવા લાગ્યો હતો, જેથી ઘરના લોકો બહાર દોડી આવ્યા અને ભાઈએ વાડી માલિકને સમગ્ર બાબતે જાણ કરી. થરાદ જિલ્લો બનતા જોરદાર ઉજવણી, દિવાળી જેવો માહોલ. થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીનું ભવ્ય સ્વાગત. બનાસકાંઠાના ભાગલા પડ્યા બાદ એક તરફ વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે, પરંતુ આ દ્રશ્યો વિરોધના નથી. થરાદની આ તસવીર ઉજવણીની છે. આ લોકો દુઃખી નથી, ખુશ છે, કેમ કે થરાદ વાવ જિલ્લો બનતા થરાદમાં જોરદાર ઉજવણી થઈ. જાણે દિવાળી હોય તેવો માહોલ સર્જાયો. થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જ્યારે થરાદ પહોંચ્યા તો તેમનું લોકોએ ભવ્ય સ્વાગત કર્યું. બનાસકાંઠા જિલ્લાના નવનિર્માણ બાદ પ્રથમ વખત રાજ્યના વિધાનસભા અધ્યક્ષે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી. ત્યારે થરાદમાં તેમણે જંગી સભા પણ સંબોધી. થરાદમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. લાખણી, ચેતડા અને થરાદમાં ઢોલ નગારા સાથે પુષ્પવર્ષા કરી ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરાયું. શંકર ચૌધરી ગાંધીનગરથી થરાદ આવતા લાખણીમાં મોટી સંખ્યામાં લોકો 101 ઢોલ તેમજ ફૂલહાર થઈને તેમના સ્વાગત માટે ઉમટી પડ્યા, જ્યાં કન્યાઓ માથે બેડા લઈને શંકર ચૌધરીનું સામૈયું કરતા જોવા મળી. 4 જેસીબી મશીન ઉપર લોકોએ ચડીને ખુલ્લી જીપમાં નીકળેલા વિધાનસભાના અધ્યક્ષનું પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કર્યું. લોકોએ નવો જિલ્લો બનતા ઢોલ નગારા વગાડી નાચગાન કરીને ઉત્સવ મનાવ્યો. બાદમાં સભાને સંબોધી, જેમાં શંકર ચૌધરીએ ગર્જના કરી. વિભાજનને લઈને કહ્યું કે આ કોઈ વિભાજન નથી, પણ નવનિર્માણ છે. વાવ થરાદ જિલ્લો અલગ થવાથી મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટ થશે.